ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો ગુલાબ ટોટણ ખાવા. ગુલાબ ટોટણ ખાવા આવો. ચાખ્યું અથાણાને બદલે ઈ ભાખરી હારે એમ. રોટલીનું શાક. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે હારું? હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. હાલો ગુલાબ જામુન. એવું કેવું ઉઠીને બધા ટેબલે જ આવે અને હુવે ને ત્યારે છેલ્લી ઓલી ટેબલે જ થઈ હોય મીટિંગ. એક કીધું તું ઉઠીને ટેબલે આવજો. મેં જ કીધું તું આવી ગયા. ફટાફટ નાસ્તો પતે એટલે તો મમ્મી આ તો બધા એક હારે પતી ગયા. ચારે વેલા જ ચારા. ए बच्चे लोग जरा धीरे बोलिए. बोलो. हाँ. अरे पृथु वच्चे वच्चे नहीं बोलવાનું. મદારને ડિસ્ટર્બ થાય છે. ઊંચા ભેગા દુખાવા ચાલુ થઈ ગયા. હવે તો હાં સુધી રહે કા બેન. બોલો. તું કિસ તરફ જાને વાલા યાર? બોલ તો કામ શું છે ઈ કે ગાડી ફગવવાની છે ને પત્તારે મને ફગવવાની છે. અને ફોન કરી દે નહીં આ જાય. બધી પાણી કલર એટલા સરસ હતા ને ઓલી 140 માં 4 વાળા. હું તમે કંઈક બોલતા હતા ને મારે લેવું હતું પણ તમે આગળ પછી કંઈ બોલ્યા જ નહીં. હવે બધે લીડી ખાવા ખવડાઈ દે. હારી છે પણ હો પુદીનાની સુધીના વટી બોળી કહેવાય લીંડી ન કહેવાય. તું કે છો અમે નતા બોલ્યા. મગનું નામ મરી. તમે શું બનાવો? મગનું નામ મરી. રેસીપી આપો ને. આદુ મરચા ને ટમેટાનો વઘાર કરવાનો. નહીં, લીમડો નાખી વઘાર રાઈ નો કરવાનો. નહીં બધું વઘાર જ કહેવાય. રાઈ જીરુંનો વઘાર કરવાનો હું ન માનવા દઉં. અને એમાં આદુ મરચા ટમેટા ને લીમડો પછી બાફેલા નાખવાનો. મગ નાખી દેવાના પછી ખાઈ લેવાનું. આપણે એમ ન કરી શકીએ આ સેમ વગર કુકરમાં કરીને એમાં કાચા મગ નાખીને સીટી મારી શકીએ નહીં? ટમેટા આવે ને એટલે બફાઈ નહીં. એવું હોય? ખટાશ ચડે ને એટલે બફાઈ નહીં. તમારે ગયા તા કુકરમાં બેસવા ક્યારેય? હા. ટમેટા લઈને અરે આ તો કુકરમાં બેહાડે એમ છે બાપા. માનકુને આપણે લોયા બેહાડતા. એ બેસાડી જાય એકવાર નાની. મસ્ત સમાઈ ગઈ હતી આખી. લાડવો હતો પણ લાડવો શું થાય છે તમને? ભાઈ આવે હે નહીં હસવાની. એમ તમારે જ લેવાનું એની મૂકવાનું. હે મમ્મી ખાલી એને જ લેવાનું આપણને નહીં દેવાનું. બસ એક જ હો. એક નહીં નહીં મમ્મી નહીં 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 એક જો મગનું શાક રોટલી અને પાણીપુરીનું પાણી ભાવબેન ત્યાંથી અમે લાવ્યા હતા ને બહુ મજા આવે પીવાની. આવી હો માતાજીઓ બેવ. ચલો અમે જમી લઈએ. એમ નહીં અમે ક્યાં કીધું અમારે જોતો તો अरे यार वो वीक पड़ी गई नहीं कर तो मम्मी ने दीवा बेटा द रही देवो 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 पिकाचू मैं चुनता हूँ हमें लीड में नहीं थी मोटी लीड में एक्चुअली मैं बिंग में છે અમે લીડ માં નથી કિંગ માં છે લિંગ માં છે લિંગ લીન હાર્ટ ડુન 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 લેશન કરે એમ. ઈ ટકા ડયે બચપનમાં કર્યું નથી ને એટલે અત્યારે કરવાના દિવસો આવ્યા છે. એવું નથી. બચપનમાં નકરું ઓલા કાકીની ભેળ જ ખાધી. ઉભેરો. મેં કલાબેનની હું જ્યારે ભણી પછી ભણીને જ્યારે બહાર આવી ક્યાં ત્યારે મતલબ આપણું ભણવાનું મારું પૂરું થયું ને એટલે ગામડે જ સુરત આવી બહાર આવી મારું જ્યારે ભણવાનું પૂરું થયું ને મને એમ થયું કે હું એક જ હોશિયાર છું
પછી મારી સગાઈ થઈ, પછી મારે લગ્ન થયા. અહીંયા એવી ખબર પડી આ ભાઈ બેન તો મારા કરતા વધારે હોશિયાર છે. એટલે પછી ભણવું. વાહ, આપણે તો PhD કરી રીતે ભણવું પડે. એવું થયું સમજ્યા? યસ. મેં કીધું હાથ થોડા વધારે પડતા એનો મતલબ શું છે બહુ એમમાં ન રહેવું. આ બે તો ઠીક છે, પણ હજી ભાવ બેન ને ઉમેરો કરો તો આ વધારે પડતું જ ભણી ગયેલા છે બધાય. એટલે મેં કીધું લાય થોડું ભણી લો એમ સમજ્યા? એવું હતું. વધારે થઈ ગયું તો વાટી લો થોડું. હા વધારે પડતું થઈ ગયું. તો થોડુંક વાળી લો પાછું. ક્યાંથી હવે ડિવાઈડર પેક છે હવે ન વળે. હવે જે કાગળ જવો પડશે યુટર્ન લેવા. આવશે. આ જુનાગઢ જઈને વળો પાછા યુટર્ન મારો. તો બે વખત ભણું. તમે એક ભણ્યું ત્યાં ઊંધા પડી ગયા. 2 વાર ભણું. વધારે પાછું થઈ ગયું. મારા છોકરાઓને આ વખતે હું અહીંયા મૂકીને જાઉં છું. હજી બીજી 2 વાર ભણી લે. હું અહીંયા ભણતી હતી ને તો કેટલી ચિંતા થઈ આમ જો. કોને કે નહોતી ખાવી? ભણે શરીર નહોતી ખાવી. જો ફાકડો મૂકે. નિશાળની યાદો. કોલેજની. આ કોલેજની. મમ્મા મેગી. આપણે સ્કૂલમાં હતી હું કેટલી વાર લઈ આવતો ખબર? ત્યારે તો આપણા ઘરની સામે જ લારી ઊભી રહેતી, ગેટની સામે. હું અરે આવવાનું છું વિવેક. સાદેલું જ્યારે આવશે. એમ કે આવું બધું મારા મોઢા સામે નહીં રાખો. તો મૂકો ચમચી. એમાં આમ તો જો તારે લીધે ગરીઓને જાળી બધું થાય. આમ ખવાય. એને સામે નથી રાખવાની. એને સામે રાખવાની. થોડુંક દ્યો ને. આમ ગમે ત્યાં રાખવા હાલે. મારા બૈરન થઈ આવે એટલે. વધારે થઈ ગયું મને ગળે નહીં ઉતરે. આવ થઈ ગયું ને શાંતિ. રહેવા દે ને એવું. ના ઉતરશે 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 લઈને દોડવું પડશે અમારે. ઉતરી જાહે. તમે ટેન્શન લો માં બે. ખાવું હોય હવા ઊંડો પણ ભાવ ખાવાનો હારો હાર. ખાલી કે હું ન ખાઉં. પાછું કે હું તો વાયડી છું. હું ગમે ઈ ખાઉં. વિવેક ખોટું હું બોલવું કા તું તો શું વાયડી. એવું કરો મને ખાવા દો ને. અરે અમે ક્યાં ના પાડી દીધી? જો હું નથી ખાવું ને પછી ખાવ ને એટલે હું જાડી નથી થતી. અમારે તો ખાવું જોઈએ ને અમે ખાઈએ. અરે ખાવ છો હું લખવા માંડું પાછું મારું. દાણાની કોલેજિયન ભેળ. મેં બે દિવસ પહેલા ખાધી હતી સ્કૂલની યાદ ની ભેળ. હવે કોલેજની યાદ ની ભેળ ખાધી. અમારી પાસે જ ઊભો રહે. શાક હે ખીચડી ને બટેકાનું શાક ખાવા માંડ્યું તો ગરમ છે. અચ્છા ગરમ છે. તમે આપ્યું હતું તમે પ્લેટમાં ત્યારે આવ્યું હતું. બોલો કાંઈ નહીં. કેમ કાંઈ નહીં. મંડે મને સ્કૂલે જવાનું ગમે. કેમ ન ગમે. ફાઇટિંગ કરવું વધારે ગમે. મને તો ગમે. ધીમે બોલવાનું. ફાઇટિંગ કરવું બહુ ગમે. શું હમ વાંધો કેવો છે? ક્યાં છે મને બુલબુલી હતું આ. એ પછી બતાવું. પહેલાં હું કહું એને જવાબ આપો. મારી પાસે 2 એપલ છે. એમાંથી 1 એપલ ગંદુ છે અને 1 એપલ બહુ સારું છે. તો તું ખાવા માટે કયું લઈશ? સારું. સારું. ગંદુ કેમ નહીં? કેમ કે ખરાબ થઈ ગયું છે. એવું છે. તો પછી આપણે જ્યારે તમે લોકો રમતા હોય ત્યારે 2 થિંગ હોય હે એક્સેપ્ટ કરવા માટે. તો એમાંથી તમે લોકો ગંદી થિંગ કેમ એક્સેપ્ટ કરો છો? સારી વસ્તુ કેમ નથી લેતા? સારી તો લીધી. શું લીધું સારું? એપલ નહીં. બીજી વસ્તુ માટે કહું છું. માન કે કોઈ ફ્રેન્ડ છે એ બધાની જોડે ફાઇટ કરે છે, બાંધે છે, અને એક ફ્રેન્ડ છે એ બધાની જોડે હળી મળીને રહી છે. તો તમે લોકો કેમ ફાઇટ કરો છો ને બાંધો છો? હવે નહીં પાછી. નહીં?
સરખી સીધી બેસ, વારે વારે એવું નહીં કર. નીચે સામે તો જો, બોલ. હે આપણે લેવાનું શું હોય? તો તમે લ્યો છો શું? થશે બીજી વાર ભૂલ? બાદશો? નહીં, એન્ડ નહીં, એન્ડ નહીં, શીખવાનું છે હજી. એટલું જલ્દી કેમ એન્ડ? કોઈ ફ્રેન્ડ તને એવું શીખવાડે કે અહીંયા આવ ચલ અને માર એક, અને કોઈ ફ્રેન્ડ એવું શીખવાડે કે અહીંયા આવ ચલ આની સાથે આપણે ફ્રેન્ડશિપ કરીએ. તો આપણે લેવાનું છે શું? ફ્રેન્ડશિપ છે. તો તમે મારવાનું કેમ એક્સેપ્ટ કરો છો? કેમ હમણાં બાંધતા હતા બધા બાર? ઈ મારી અને માન્યાની વચ્ચેની વાત બાકી. જે હોય એ, પણ આપણે શીખવાનું હોય શું? સારું. તો તમે લોકો કેમ નથી શીખતા? હવે શીખી જાશું. બોલો. હવે શીખશું, કીધું તો ખરી. હે હા. નો પ્રોબ્લેમ. શીખી જાશું. ઓલવેઝ છે ને સારી વસ્તુ હોય ને એ આપણે લેવાની. આપણે જો તમને કેમ કોઈ પણ 2 ફ્રૂટ હોય એમાંથી ગંદુ અને સારું, તો તમે સારું ખાવા માટે લેશો? હે 2 જોડી કપડાં પડ્યા છે, એક ફાટી ગયેલા છે અને એક નવા છે, તો તમે કયા પહેરશો? નવા પહેરશો. તો બહારનો બધો દેખાવ તમારે સારો રાખવો છે, તો બિહેવિયર આપણું કેમ સારું નથી થતું? કેમ ન થાય? હે અંદરથી તમે સારા હોય ને તો તમે બહાર ગમે એ કપડાં પહેરો તોય ચાલે, બીકોઝ આપણો નેચર સારો છે, આપણે સારા છીએ. તો કેમ વિડિયોઝમાં એવું બતાવે કે કોઈની હેલ્પ ન કરે? કોણે બતાવ્યું એવું? મને એક રીલ આવી હતી. એવું નહીં જોવાનું, સારું લેવાનું. મેં તને શું કીધું? એ રીલ તને ગમી? ન ગમી ને તો એ સ્ક્રોલ કરી દેવાની. સ્ક્રોલ જ કરી. હા બોલો હવે શું? તો હવે આ વિડિયોને એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. હવે અમારથી આવી ભૂલ થઈ ગઈ, હવે તમે નહીં કરતા. હા હા, એક તો કોઈ નથી જ કરતું, આપણે ભૂલ થાય છે, ખબર છે ને. ઓલવેઝ લાઈફમાં છે ને સારી વસ્તુ હોય ને એને એક્સેપ્ટ કરવાની, અપનાવવાની, મતલબ સારી વસ્તુ લેવાની. બધી વસ્તુ આપણે સારી લેતા હોય તો તમે મારવાનું કેમ શીખો છો? એકબીજાનું ઉપર હાથ ઉપાડો છો, એવું કરો છો? હે ક્યારેક થઈ જાય ભૂલમાં, ખબર? તો એ નહીં કરવાનું. હા પણ એ ભૂલમાંય નહીં કરવાનું. હાથ જ કેમ ઉપડે? હું તને મારું તો તને વાગે? તો પછી આપણે કોઈને માર્યું હોય તેને વાગે ને. એમ નહીં, હું તમારે મારું વાગે નહીં, તમે મારો જ. અરે એમ જ કહું છું હું, ક્યારેક તને મારું તો તને વાગે છે ને. પણ તમે મારો કેમ? નાની એવી ગલતી થઈ હોય એમાં મારો. તો એ તો મારવું પડે, કહી દો ને, મજબૂરી છે. મજબૂરી છે, મારે તમને સુધારવા છે. હાલો હવે પોટી જાવ. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. પ્રભુ શ્રી સકાળ મુનિ કેશવ અથર્વ પરયાનંદ ફરમ પ્રભુ શ્રી હરિ. બસ હવે સુઈ જાને માતાજી. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. તારા કામ માયા જેહી મિલત જન તારા માયા ગાવત આઠો જામ. હવે સુઈ જા, ચલ.